કાલે ઓલો ફોન લેવા ગયા હતા ને એની હાથો દોડી હતી કેમ કે એમાં પેટ્રોલ પંપ છે જેમાં ઉપરથી પેટ્રોલ આવે છે ઉપરથી પેટ્રોલ મારી યુઝ્યુઅલ 2 જણા તો હોય જ છે. સાહિલ શું કાળું છે એમાં જોવો અહીંયા જોવો સુરતનું ને ઇન્ડિયાનું કૃષ્ણ ભગવાનનું સૌથી મોટામાં મોટા મૂર્તિનું આગમન છે. હેલો સ્વાગત છે તમારું રાતના નવા વ્યાપથી મસ્ત છો તંત્ર અત્યારે ભગવાન છે સવાર 10 ને હું નીકળી ગયો હતું મામાની ઘરે જવા હતું કેમ કે ત્યાંથી ત્યાં જવાનું છે નાસ્તો પાણી ત્યાં કરવાનું છે ત્યાંથી ટિફિન લઈને જવાનું મારે ઓફિસે એટલે હું મામાની ઘરે નાસ્તો કરી ટિફિન લઈને નીકળું ઓફિસ જવા. ઓફિસે નાના મોટા કામ પતાવીને હું ને તરુણભાઈ કાલે ઓલો ફોન લેવા ગયા હતા ને એની હાથો દોડી હતી કેમ કે એમાં બધી જગ્યાએ પૂછ્યું અમે બધે ડિસ્પ્લે ચેન્જ કરવાનું કીધું તો ડિસ્પ્લે ચેન્જ કરાવે પાર આવશે તો પાર આવો તો દે નહીં અને ડિસ્પ્લે ચેન્જ કરવાનો ભાવ અમને કેટલો 18,000 રૂપિયા કીધો છે એટલે હવે પાછા બીજી એક જગ્યાએ જઈ હતી આધા ત્યાં હું કહી દઉં હું નહીં તો કે આમાં ફોનમાં છે ને ડેટા એવા છે ને એટલે ડેટાને લીધે અમારે ડિસ્પ્લે ચેન્જ કરાવવી પડે એમ બાકી એવું કંઈ ન હોત ને તો ફોન આ સાઈડ મૂકીને બીજો ફોન યુઝ કરવો પડે કારણ કે ડેટા છે ને એને લીધે તમારે ફોન શરૂ કરાવવો પડે એવું જરૂરી છે. એટલે હું તરુણભાઈ જાય છું તરુણભાઈ છે ને આજે ઉઠાઈ લંઘાઈ જાય થાકી ગયા મતલબ ભાઈ સવારમાં કદાચ ધીમા ખરેખર તો ધીમા તરુણભાઈ ધીમા જવાનું શરૂ કર્યું તો મને ખબર નહોતી અત્યારે ખબર પડી છે ધીમા જવાનું શરૂ કર્યું ને એના ભાઈને આજે લેગ ડે હતો. ભાઈ આજ શનિવારે લેગ ડે પણ તારે શુક્રવારે લેગ ડે હોય? ના મેં આ તો હું છે મેં વધારે હલાઈ ગયું માયરો તો મેં કાલે ऐसे में बड़ा सख्त लौंडा हूं लेकिन यार यहाँ में पिघल દોઢો થયો હું ભાઈ આજે લેગ ડે માર્યો ને ભાઈ પગ બહુ દુખે છે હાલી નથી હું કે ધીમે ધીમે હાલવું પડે છે. અત્યારે અમે જઈ ગયા ફોન નું કઈક કરાવવું તો પડતો એના પપ્પાનો ફોન છે એના પપ્પાનો બદલ આ ફોન માંથી થાય તમે ત્યાર પાછા ત્યાં જાય રસ્તામાં જઈ જો ભાઈ અમારું સુરત નું છે ને જૂનામાં જૂનું પેટ્રોલ પંપ છે જેમાં ઉપરથી પેટ્રોલ આવે નીચે બધા ભરાવે. સુરત નું સૌથી જૂનામાં જૂની પેટ્રોલ પંપ છે. ફાઇનલી ફોન શેરમાં આપી દીધો છે 18,000 નો ખર્ચો છે ડિસ્પ્લે નો 18 ની 19,000 નો ખર્ચો છે પોસિબલ એને કીધું છે જો ખર્ચો થશે ને તો તમારે આપવાના રહેશે બાકી 236 નો તમારો ફોન શરૂ થઈ જાય ફોને પછી ખબર પડશે કઈ છે 3,000 ફોન આપે છે હું ને તરુણ દુકાય આપ્યો છે લાલ દરવાજા કહેવાય ને લાલ દરવાજા સર્વિસ સેન્ટર છે ને અમે જેવા આવ્યા હતા કસ્ટમર કેર આપી દો ફોન હવે આવવાનું છે ઓફિસ જમી લેવાનું છે અને પછી પાછું આવવાનું છે તરુણભાઈના પપ્પાના સાથે કામ તમને એમ લાગતું હોય કે લોકો કરતા શું હોય પણ અમે મલ્ટીપલ કામ કરી પણ પૈસા આવવાનું બંધ થતા નથી. જે કામ મળે કામ કરી નાખવાનું અને જે સાઈડના જે ટાઈમ મળે ને એમાં તો વ્લોગ પૂછીને કરી તમને કોકને એમ થતું કે ચાલો ભાઈ ધંધો જ નથી ખાલી વ્લોગ બનાવે એટલે આવી ગયું નહીં એવું નથી. વ્લોગ ખાલી નથી બનાવતા અમુક હું કઈ ટાઈમમાં કામે કરી છે ને હારે વ્લોગ બનાવી છે એટલે જયારે ફ્રી ટાઈમ મળે એમાં વ્લોગ એડિટ કરીને અપલોડ કરીને એવું બધું કરીએ એટલે આવી અમારી લાઈફ છે. હવે ખોડિયાર માતાનું મંદિર જય ખોડિયાર માતાનું મંદિર આવી ગયું હવે જાય છે અમે અહીંયા જો અહીંયા હવે ગણપતિ આવવાના એટલે ગણપતિની મોટી મોટી મૂર્તિઓ બને છે. આ જો એક તો અહીંયા લાઈવ જ બને છે અહીંયા આવી મોટી બહુ બધી સુરતમાં ગણપતિ બાપાની મોટી મૂર્તિઓ છે ને બહુ એટલે બહુ બને આગમન સુરતમાં બહુ મોટા આગમન આજે એક આગમન છે ડીકેએમ રોડ ઉપર ભાગોળ કૃષ્ણ ભગવાનની મૂર્તિનું આગમન છે. એ લોકો હર વર્ષે આગમન કરે છે માલિક ગ્રુપ છે એટલે નાય સાંજે પાછું જોવા જવાનું છે એટલે આજનો વખત બહુ મજા આવવાની એટલે જોતા રહેજો. પ્લાનમાં ચેન્જ આવી ગયો જમવા જવાનું પોસ્ટપોન્ડ આવ્યું કેમ કે શરૂથી અહીંયા કતારગામમાં થઈ તો અમે આપણે પેલા પોટલાની બધું કામ પતાવી દઈએ પછી જો શું કહેવાય
કામ ઓછું હોય છે ને તો પતાવીને પછી આપણે જઈએ. અત્યારે એમ ઘરને વાતો કરે છે અને મમ્મીને પેલા ભાઈ કે છે ખાવાનું છે, બહુ ટાઈમ પછી આવ્યું છે. જો ભાઈ કામનું કઈ ફિક્સ હોય નહીં. નક્કી એવું હતું કે માલ અમારે વિજયપડી મોકલવાનું છે, પણ ત્યાં કેન્સલ છે ને અમારે અંકલેશ્વર તાત્કાલિક નીકળવા જવાનું થયું માલ દેવા. એટલે હું અને મારી યાર યુઝ્યુઅલ 2 જણા તો હોય જ તે. સાહિલ વગર અને વ્રજ આજે છે ને થોડોક આમ બદલાયેલો લાગે છે. હું તો મેં યાર વાળ કપાય એટલે રાખવાનું ને. જો પાછળ માલ ભરી લીધો છે, આ બે ને ભરી લીધા છે અને અમે જઈએ છીએ અત્યારે અંકલેશ્વર. અત્યારે વાગવામાં 5 વાગવા જેવું થઈ ગયું છે અને સીએનજી પંપે ઊભા છે, કેમ કે સીએનજી એક જ કાપો છે, રસ્તામાં પતી જાય. પેટ્રોલમાં ગાડી હાંકવી પડે એની કરતા ન ચલાવી હારી, એની કરતા ઊભા રહી. આમે ઘરે કઈ કામ છે નહીં, ઘરે અમે કોઈ છે નહીં, હું એકલો જ હું બેન છે અને અમે મામાને ઘરે રહેવાનું છે, એટલે એમાં કઈ ઉપાધિ જેવું છે નહીં. આપણે 8 વાગે લગીમાં ઘરે પહોંચી જાય એટલે બહુ અત્યારે તો અમે જો અહીંયા ઊભા છીએ. સાહિલ ને આજે પાંચમ એટલે એ ભાઈ ખાય છે અને અમે ઓલા ભૂંગળા લીધા હતા, હજી ભૂંગળા અમારા હાલે છે, હજી હાલ છે એવું લાગે છે. અત્યારે જો વ્રત જો એ હુંલા ને એવું કરે છે ને કઈ ખબર પડતી નથી. હુંલા ને એવું કરશે એમની પાસે ઓછેકું એને પાસે એવું દિલ વાળું રાખ્યું છે. બોલો એનો પાછું હવે આજે મૂળમાં છે, મારા મૂળમાં છે. બે ને ફોન કરી મેં કીધું કે હાલો આપણે જવાનું છે અંકલેશ્વર, એટલે બે તૈયાર હોતા થઈ ગયા પાછા. જો એનજીભાઈ ક્યાં ગાડી કરે છે, જો આ બે ગાડી વાળા છે ને ક્યાં અમારા કાત પર પાણી ઉડાડે છે. જો પેડા જો એમાં એનો વાંક નથી, વરસાદ શરૂ છે એટલે એવું થવાનું જ છે. અમારી ગાડીનું પાણી પાછળ વાળા ઉપર ઉઠતું જશે ને. હા ઈ તો છે ફૂલ વાઇપર શરૂ કર્યા છે, ડરકો જોઈએ કે બાકી હમણાં 2 મિનિટ જો અત્યારે ગાડી ધીમી પડી ગઈ એટલે બાકી તો એકાદું બંધ થઈ જતું હતું. ગાઈસ ખાલી વાદળ જો રચના કાળા છે. ફૂલ વરસાદ આવે પેલા ફૂલ ઘરે પહોંચી જાય વરસાદ પલાળી નાખવાનો છે. ફૂલ એટલે ફૂલ શું કાળું છે ખાલી એમાં જોવો, અહીંયા જોવો અને આ જોવો. હજી ફૂલ નહોતો ઉતરો ને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે. તો બહાર હું કઈ વાદળું એવું છે ને ક્યારે બંધ થાય હોય કઈ ખ્યાલ છે નહીં. જ્યારે બંધ થાય ત્યારે જવાનું છે. અમે જો અહીંયા ગાડી મૂકી દીધી ને સાઈડમાં ઉભો રહી ગયો. પલ્લી ને જવાય એવું છે નહીં, કે કારણ કે આમાં પલ્લી એટલે માંદા થોડી રાયડો. તો ફાઇનલી અમે આવી ગયા છે કૃષ્ણ ભગવાનના નું આગમન જોવા. આ સુરતનું ને ઇન્ડિયાનું કૃષ્ણ ભગવાનનું સૌથી મોટામાં મોટા મૂર્તિનું આગમન છે. જન્માષ્ટમી આવે ને પેલા આ લોકો આગમન કરે જ છે. હું છું આ જો કુલદીપ અને આ ભાઈ, અમે ત્રણ જ હશું. જ્યારે દેખાય ને આગમન ત્યારે અમે 3 જ દેખાવું. અને પબ્લિક આગમન ખીચે છે નહીં કઈ ખ્યાલ નથી, પણ પબ્લિક બહુ એટલે બહુ પબ્લિક અત્યારે તો હમાતું નથી. હજી આગમન ખીચે નહીં કઈ ખ્યાલ છે નહીં. ત્યાં જાઉં જોઉં પછી તમને બતાવું. અત્યારે અહીંયાથી જો ડિસ્ટર દેખાવ ઓલી બાજના રોડે આગમન જોયું.
આવતા તમામ સભ્યોને જણાવવાનું કે આપણે આરતી માટે રેડી રહીશું. ગાઈસ આવી ગયો છું ઘરે અને ત્યાં શું કહે કૃષ્ણ ભગવાનનું આગમન તો થતું પણ હારોહાર વરસાદ એ બહુ શરૂ થઈ ગયો તો આરતી થઈને કૃષ્ણ ભગવાનની પછી વરસાદ ધોધમાર આવવા માંડ્યો તેમાં હું પલ્લી ગયો એમાં ફોનની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ એટલે પછી શું કે વ્લોગ તો ઉતરે એમ હતું નહીં કાંઈ અને અમે પછી વરસાદ ફૂલ થઈ ગયો એટલે પછી નીકળી ગયા ત્યારે આવી ગયો ઘરે તો અત્યારે પાછો ફ્રેશ થઈ ગયો અને ઘરે કોઈ છે નહીં કોઈ એટલે કોઈ નહીં મમ્મી પપ્પા ને આયુષ તો ગયા છે હરિદ્વાર બેન મામાને ઘરે છે ને હું મને કોઈની ઘરે ઊંઘ ન આવે એટલે હું એકલો ઘરે હું આવું જ વિચારું છું ઘરે એકલો છું અને બસ કરે છે આજનો વ્લોગનો એન્ડ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મારા 200 સબસ્ક્રાઈબર તો આજના દિવસમાં બધા કમ્પ્લીટ થઈ જ જાય છે. તો બસ સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગ સાથે ત્યારે બધાને બાય. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.